જય માતાજી, સ્વાગત છે આજના મારા બ્લોગમાં. તો વાગી ગયા છે અત્યારે 9:30, અડધો કલાક લેટ છું. ટિફિન બી નથી તો ટિફિન યુવરાજ આપી જશે. હા, અને અત્યારે નીકળી ગયો ઓફિસ જવા હતું. સવારમાં ઉઠ્યો, નહીં ધોઈને તૈયાર થઈને બહાર આવ્યો. કપડાં લીધા તો કપડાં કંઈ ઇસ્ત્રી નહોતા, તો આ કપડાં ઇસ્ત્રી કર્યા. ઇસ્ત્રી હરખા થતા નહીં, કપડાં ખબર નહીં, બહાર દેવા પડશે હવે ઇસ્ત્રી માટે. તો ચલો ફટાફટથી હવે પહોંચી આપણે. ભાઈ ઓફિસ સાફ કરવી છે આજે, એટલે તમે અહીંયા પહોંચી દેખાડો. ચલો તો ગાઈસ ઓફિસે પહોંચી ગયો, ટેબલ સાફ થઈ ગયું. જુઓ તો હવે કામ કરવા બેસવું છે. ચલો ફટાફટથી આપણે કામ કરી નાખીએ, પછી તમને મળું. કામ છે એની પહેલાં ઓફિસ સાફ કરવાની છે, બધું કરવાનું છે, ઘણું કરવાનું છે. જો તમને હું મળું, તમને જે હશે તમને દેખાડું. ચલો સવારે આવીને સાફ સફાઈ બધું કરી નાખ્યું હતું. હવે જઉં છું ઓફિસ કામથી બહાર. સીટ બીટ બગડી છે, માટીવાળી તો સાફ કરી નાખું. એમાં થયું એવું કે સવારે બધું સાફ કર્યું, વસ્તુ લેવા ગયો બધું. ઓફિસવાળા મેડમ હારે હતા અને સફાઈ બધું ભેગું થઈને કર્યું. એટલે હવે જઉં છું અત્યારે તો ઓફિસના કામથી બહાર એક જગ્યાએ ડોક્યુમેન્ટ લેવા માટે. ચલો ફટાફટથી ડોક્યુમેન્ટ લઈ આવીએ આપણે જઈને. ભાઈ તમને ભાઈ જો નીકળી ગયો છે ડોક્યુમેન્ટ લેવા જવા માટે. ફટાફટથી ડોક્યુમેન્ટ પહોંચી ગયા લેવા છે ત્યાંથી. ફટાફટથી ડોક્યુમેન્ટ લઈ રિટર્ન થઈ જાય. મળું ચલો ડોક્યુમેન્ટ લીધા અહીંયા જેવું ડોક્યુમેન્ટ લઈ ફટાફટથી ઓફિસ પહોંચી જઈએ. રસ્તામાં શું જો ઓફિસ જાઉં છું, ફટાફટથી પહોંચી ગયા. ઓફિસ પહોંચી મળું. ચલો ઓફિસે પહોંચી ગયો છું, બેઠો છું અહીંયા ઓફિસે. જુઓ કામ કરવા બેસું છે તો અહીંયા ડોક્યુમેન્ટ મૂક્યા. સાહેબ અત્યારે આગળ હું ઊભો તો મેં છે ભાઈ જવું ટેબલે અને કામ કરવા માંડું. ચલો તમને મળું હમણાં આગળ. તરસ લાગી ગઈ હતી તો મેં કીધું લીંબુ શરબત બનાવી પી લઉં. તો જો આ લીંબુ શરબત બનાવી લીધો છે આપણો, તો પી લઈએ આપણે ફટાફટથી. કંઈ કામે લાગી હતી પાછા આપણે ત્યાં તમને મળું. ચલો આપણો લીંબુ શરબત બની ગયો. જો આ એર્યું હારે આપણા હિરેનભાઈ લીંબુ શરબત બનાવ્યા. જો એમની આટલું હા હિરેનભાઈ, વાહ હિરેનભાઈ આપણને શરબત બનાવી દીધો. જુઓ તો કંઈ નહીં ગાઈસ, ચલો પી લઈએ ભાઈ, તમને મળીએ. ચલો કામ કરવા આવી ગયો છું પાછું હું લીંબુ શરબત પીને. જો આ એક કામ રેડી કરી મૂકી દીધું અહીંયા મેં. હવે બીજું કામ કરવા બેસ્યું. ચલો મેં કીધું તમને દેખાડ દઉં. મને યાદ હતું પણ દેખાડી ન હોય, કોઈ કામ પતાવવાનું હતું ઇમરજન્સીમાં, એટલે તો કામ પતાવીને હવે બેઠો છું. તો ચલો બીજું કામ કરતા આપણે. ઓફિસ ટાઈમ પતી ગયો છે, નીકળું છું ઘરે જવાનું. દિલીપભાઈ આપણી ઓફિસ બંધ કરી દીધી. જો આખી દિલીપભાઈ બહાર જમવા જાય છે એકલા, પૂછતા નથી આપણને અહીંયા. ચલો ગાઈસ હવે નીકળી. કઈ બાજુ જાઉં છું? અમર જવાન સુગંધ ચોકડી જાઉં છું હું. અમર જવાન જતો હાલતા જઈએ મારા. કાંઈ નહીં, હાલો મળીએ. જય માતાજી. ગાઈસ આ તમને હું આગળ દેખાડું. હજી ઓફિસના કામથી બહાર જાઉં છું, પછી મળું. નીકળી ગયો છું પાછું ઘર જવા માટે. જો ટિફિન અંદર રહી ગયું તો લઈ લીધું, પાછું યાદ આવ્યું તો હવે જઉં છું. ઘર જતો નહીં, એટલે ડોક્યુમેન્ટ આપવા જવું છે એક જગ્યાએ ઓફિસના. ડોક્યુમેન્ટ આપતા આવીએ, પછી સ્ટુડિયોમાં જવું છે. તો પછી સ્ટુડિયોમાં જતા બધું કરતા આવીએ. ચલો પછી તમને મળું નહીં છે તમને દેખાતો રહો. ચલો ડોક્યુમેન્ટ આપી દીધા છે અને હું નીકળી ગયો છું ઘર જવાનું પાછો. ચલો ફટાફટથી ઘરે પહોંચીએ. ઘરે પહોંચી જવું છે બહાર આપણે. હા તો તમને દેખાડું. ચલો જેમ જે કર્યું બધું. ચલો તમને આવી ગયું બહાર અત્યારે જાઉં છું બહાર ભાઈબંધના ઘરે. તો અહીંયા પહોંચું પછી તમને મળું. ચલો અત્યારે તો રસ્તામાં શું જુઓ. ચલો ફટાફટથી પહોંચી જાય પછી તમને મળું. નાખીને ઘરે પહોંચી ગયો હું. નાહી લીધું, નાહી ધોઈને દવા બવા લગાડી દઉં. મેં કીધું જો દવા છે ઘણી, પછી દવા પીવાવાળી એ દવા છે, તો બધું કરી નાખું. ચલો પછી તમને મળું હું બધું ત્યારે. ચલો બધું લગાવીને હું આવી ગયા છે, તો સુઈ જાઉં છે. આખો બાખો રહી ગયો એટલે ચલો મળીએ એકલા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ